જય માતાજી, જય મેલડીમાં। આજે તો સવારમાં જોયું તો 7માં ખાલી 2 મિનિટ બાકી હતી અને હું તો ખુશી ઉઠી ગઈ, કારણ કે આજે તો મારી મેલડીમાંનો જન્મદિવસ હતો। તો ફ્રેશ થઈ નાહી ધોઈ અને હું તો બહુ જ ખુશ હતી, કારણ કે મારી માં મેલડીમાંનો જન્મદિવસ હતો। પછી મારી માતાજી મને ચાંદલો કરી અને માને કીધું કે માં હેપી બર્થડે, તમારી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। આવા બધા જ વિડીયો માતાજી માના જોવા માટે સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન પણ દબાવતા જજો। આવું કોઈ પણ માતાજી માનું કામ આવે તો તમારા સુધી પહોંચે। સવારમાં આપણે રેડી થઈ ગયા છો દીવ જવા માટે, કારણ કે દીવથી બધું માનો કેકનો ઓર્ડર પણ આપવાનો છે। પછી કેકનો ઓર્ડર આપી અને પાછું ઘરે જવાનું છે। પછી મેં ઓર્ડર તો છેલ્લે આપવાનો છે, પહેલાં ગાયોને ચારો આપી આવીએ, ચારો બારો ખવડાવી અને પછી મારા મમ્મી પણ મારી સાથે હતા। મારા મમ્મીએ પણ સારો ખવડાવી દીધો। એક ગાયનું નાનું બચ્ચું છે, એ તમને હું દેખાડું છું, તમે પણ જોશો તો તમને પણ મજા આવશે। જોઈ લો મારા મમ્મી કેવી રીતના રમાડે છે। પછી મને પણ એવું થયું કે હું પણ રમાડી લઉં। હું તો એને મને તો એટલું મસ્ત ગમતું હતું કે વાત પૂછો માં, કે મને એમ થતું હતું કે મારા ઘરે લઈ જાઉં, પણ અમારા ઘરે બહુ નાનું છે, એને હું ક્યાં રાખું। આમ તો આપણે જે રહી શકીએ તો એને પણ રાખી શકીએ, પણ મમ્મી કે આપણા ઘરે ન રહે, એની મમ્મીની હજી જરૂર છે। પછી ઘરે હું ગેલાઈ કર્યું મારી સાથે, એને પણ ખૂબ સારું લાગતું હતું કે આ દીદી આવ્યા જ મને બહુ મજા આવે। પછી મારા મમ્મીએ કીધું કે એને જવા દે, પછી એની આપોઆપ ચાલી ગયું। પછી ગંગેશ્વર મહાદેવ મંદિરે ગયા, દર્શન કરી લીધા। પછી ગંગેશ્વર મહાદેવની પછવાડે એક પથ્થર છે, એની ઉપર આપણે મુદ્રામાં બેસી ગયા, માનું કેક લઈ આવ્યા, કેક લઈને બધી બર્થડેની તૈયારી કરી નાખી। પછી માનું બર્થડે તૈયાર કરતા રેડી થઈ ગયું, બધું રેડી થઈ ગયું। પછી કેક લઈ આવ્યા હતા, કેક ખોલી અને માની સામે ધીમે માને યાદ કરતા આપણે તો આપણી જિંદગીમાં મેલડીમાંનો પહેલી વાર હું જન્મદિવસ ઉજવું છું, એટલે હું તો બહુ જ ખુશ છું, કારણ કે આપણે આવું કોઈ કામ કરતા હોય તો આપણે બહુ ખુશ થાય। અને મારી બેનની છોકરી પણ ઝીણી એવી આવી છે, મારા બેન પણ આવેલા છે, અને હું બહુ જ ખુશ છું કે આ કેક જોઈ લઉં કેટલું ફાઇન છે। તમને પણ ખાવાનું મન થઈ જશે કે બેન મને પણ થોડુંક આપો, પછી તમને બધાને આપું। વિડીયોમાં બન્યા રહો। મારી ઝીણી એવી બચ્ચું છે મારું, એટલે હું બહુ જ ખુશ છું। મારી વેલડીમાં મારી માં છે, જોઈ લો કેક કેટલું ફાઇન છે ને ફાઇન। પછી મારી બેનની છોકરીને કીધું કે તું નાની છે એટલે તું જ કેક કાપી લે, એટલે બધું જ માતાજીમાં આપી દેશે તને પણ અને આપણા વાલા મિત્રોને પણ અને મને પણ। જે કોઈ પણ કામ કરો ભગવાનને યાદ કરીને કામ કરો। આપણે તો પહેલો મેલડીમાંનો દિવસ હતો, બર્થડે હતો, એટલે આપણે તો હું તો બહુ જ ખુશ હતી, કારણ કે મેં મારી જિંદગીમાં મારો પણ એક જ વાર બર્થડે ઉજવેલો છે, પછી મેં કોઈ દિવસ ઉજવો નથી। પછી મારી બેનની છોકરીને કીધું કે તું હવે કેક કાપજે। કેક કાપી ત્યારબાદ પૂરો વિડીયો જો કેકનો। કેક કાપી મેં ફટાકડો બોયો બેકો તો મારી બેનની છોકરી પણ ડરી ગઈ, હું પણ ડરી ગઈ, મારી ઝીણીકા ઝીણી। પછી આપણે હેપી બર્થડે ટુ યુ ડિયર મેલડીમાં, હેપી બર્થડે ટુ યુ। આપણે ગીત ગાઈ લીધું હેપી બર્થડેનું। પછી વીરવે ઠોલવવાનું તો ભૂલાઈ ગયું હતું। પછી મારી ઝીણી દીકરીને કીધું કે મારું દીકરું વીરવે ઓલવી લાય, પછી એને ઓલવી નાખ્યું। પછી કેક કાપી અને રેડી કરી લીધું। પછી આપણે તો પહેલા કેક કોને ખવડાવવાનું હોય? મેલડી માને, કારણ કે જન્મદિવસ એમનો જ છે તો એમને જ ખવડાવવું પડે ને। પછી મેં થોડુંક લઈ અને મેલડી માને થોડુંક અડાડી દીધું મોઢામાં। પછી મારી ઝીણી એવી દીકરીને ખવડાવી દીધું, કાલે દીકુ તું ખાઈ લે, પ્રસાદી છે। પ્રસાદી લઈ અને મેલડી માનું કેક થોડુંક થાળીમાં, પ્લેટમાં, ડીશમાં લઈ અને માને તો આપવું પડે ને, કારણ કે માં પણ ન કેક ખાય, મને પણ આપવું પડે। હું તો આજે બહુ જ ખુશ છું, કારણ કે યુટ્યુબમાં પણ પહેલો વ્લોગ આવી જશે।
મારા મમ્મી છે, આ મારી બેનની છોકરી છે, હું છે, આ મારા દીદી છે મોટા, અને મારી દીદી જો કેમ કેક ખાય છે. મારી દીદીએ કેક ખાઈ લીધું, મેં ને મારી ઝીણીએ કેક ખાઈ લીધું. એ તો એટલી મસ્તી કરે ને કે વાત પૂછોમાં. મારે એટલું મસ્ત ઝીણકું બટલું છે ને મારું કે વાત પૂછોમાં. પછી મેં પણ કેક ખાઈ લીધું. કેક બેક ખાઈને અમે બે મસ્તી કરતા હતા મેલડીમાં પાસે, કારણ કે માને પણ એટલું ન લાગે. અને આપણા કોઈ પણ વિડીયો જેટલા પણ આવે એ જોતા જઈજો. અને હા, વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ પણ કરતા જઈજો ચેનલ. અને અમારા વ્લોગમાં અમારી સાથે જોડાઈ રહેજો. જય માતાજી, જય મેલડીમાં.